શ્રોતાગણોને સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ. આજે આપણે અધ્યાય 2 સાંખ્ય યોગમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીશું. તે પહેલાં અધ્યાય 2નો સારાંશ જોઈ લઈએ. પોતાના આત્મજનોને યુદ્ધમાં હણવાથી પોતાને કાંઈ લાભ થશે નહીં તેમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપીને ધર્મ સમજાવે છે કે કહે છે, તને આ કસમયે મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓ અને પંડિતો કે યોગીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે દુઃખ સુખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વ પ્રાપ્ત કરે છે અને મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ. શરીર નાશવંત છે, જ્યારે આત્મા કોઈને મારતો નથી કે કોઈથી મરાતો નથી. તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્ર તજીને નવા ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડીને નવા શરીરોમાં જાય છે. આત્માને શસ્ત્ર છેદી શકતા નથી. તે તો સર્વમાં સ્થિર, અચળ અને સનાતન અને અવિનાશી પણ છે. જગતમાં જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત જ છે. આમાં બિલકુલ ફેરફાર કરી શકાતો નથી. ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી હોય છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ ગુમાવીશ અને પાપનો ભાગીદાર થઈશ. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. માટે તું યુદ્ધ કરવા તત્પર થા. તારો અધિકાર કર્મમાં છે, ફળ ઉપર નથી. જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી દે છે અને આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. જેણે મનને સ્વાધીન કર્યું છે તેઓ મનુષ્ય રાગ દ્વેષ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. જે જ્ઞાન દશામાં સર્વ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. જ્યારે ભોગેચ્છામાં પ્રાણી જાગે છે ત્યારે સંયમી નિંદ્રા લે છે. જે મનુષ્ય સર્વ કામનાઓને ત્યજી નિસ્પૃહ, મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચરે છે તે મનુષ્ય શાંતિ પામે છે. હવે આપણે બીજો અધ્યાય સાંખ્ય યોગમાં રહેલી ગીતાની ભગવત્તા વિશે જાણીએ. અર્જુન ધનુષબાણ છોડીને અશ્રુપૂર્ણ આંખો સાથે રથના પાછળના ભાગમાં જઈને બેસી ગયો. ત્યાં સુધી શ્રી કૃષ્ણ અર્જુનની સામે જોઈ રહ્યા હતા. થોડીક વાર પછી તેઓ અર્જુનને કહે છે કે તને આવો કસમયનો મોહ ક્યાંથી થયો? મહાન પુરુષો ક્યારેય મોહ કરતા નથી. મોહથી નથી સ્વર્ગ મળતું કે નથી મળતી કીર્તિ. મોહ તો એક જાતની નિર્બળતાની નિશાની છે. છતાં અર્જુન તો એક જ વાત ફરી ફરીને કહે છે કે હું પૂજનીય અને વંદનીય વડીલો, ગુરુજનો, સ્નેહીજનો વગેરેની સાથે યુદ્ધ નહીં કરી શકું. તેમને મારવા કરતાં ભિક્ષા માંગીને જીવનનો નિર્વાહ કરવો વધુ ઠીક રહેશે. કારણ કે તેમના રુધિરથી રંગાયેલા ભોગોને ભોગવીને કેમ જીવી શકાય? આટલું કહ્યા પછી અર્જુન વાતને પલટી નાખતા કહે છે કે આ યુદ્ધ અમારે માટે ઈચ્છનીય છે કે અનિચ્છનીય તે જ સમજાતું નથી. વળી તે હવે એક નવો પ્રશ્ન પણ ઉપસ્થિત કરે છે. આ યુદ્ધ અમે જીતીશું કે હારીશું? હવે અર્જુન આ વાતની કટુ આલોચના કરીને યુદ્ધમાંથી ખસી જવા માટે અને તે માટે કેટલાય બહાના કાઢે છે. આમ અર્જુન ખરેખરનો મૂંઝાયો છે અને વિના સંકોચે તે શ્રી કૃષ્ણને કહી દે છે કે હું તમારી શરણે આવ્યો છું અને મને માર્ગ બતાવો. આ વાત બહુ અગત્યની છે કે જ્યાં સુધી તમે કોઈને શરણે ન જાઓ ત્યાં સુધી તમને કોઈ માર્ગદર્શન આપતું નથી. શરણાગતિ એ માર્ગદર્શન મેળવવાની પાત્રતા છે. અર્જુને જ્યારે આખી વાત શ્રી કૃષ્ણના ચરણમાં મૂકી દીધી ત્યારે તેને ઉઠાવવો તો પડશે જ. અને શ્રી કૃષ્ણ તેને કેવી રીતે ઉઠાવે છે તે છે ગીતા. અર્જુનનું સમાધાન કરાવતા સૌપ્રથમ જે વાત કરે છે તે એ છે કે તું પંડિતોની ભાષા બોલે છે. વાસ્તવિકતા એ છે કે તું શોક ન કરવાની બાબતનો શોક કરે છે. કારણ પંડિતો તો જીવિતનો કે મર્યાનો શોક કરતા નથી. અને પછી શ્રી કૃષ્ણ સીધી જ મૃત્યુ જેવી ગહન વાત અર્જુનને સમજાવતા કહે છે કે જે માણસ પહેલાં બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય અને છેલ્લે મૃત્યુ પામીને વળી પાછું નવું શરીર મેળવે છે, ફરીથી જન્મ લે છે.
વાસ્તવિકતામાં કોઈ મરતું નથી અને કોઈ જન્મ લેતું નથી. જે દેખાય છે તે તો એક પરિવર્તન છે. પહેલાં એક જ શરીર વિવિધ અવસ્થામાં બદલાતું હતું, પણ મૃત્યુ પછી તો આખું શરીર જ બદલાઈ જાય છે. ત્યાં તેને મૃત્યુ કેમ કહેવાય? શરીર એ જીવાત્માનો એક સંયોગ અને વિયોગ છે. જેમ જીવનમાં વિવિધ વ્યક્તિઓના વસ્તુઓના સંયોગ વિયોગ થતા રહે છે, તેમ જીવાત્માના પણ શરીર સાથે વિવિધ સંયોગ વિયોગ થતા જ રહે છે. માણસ જેમ અન્ય સંયોગ વિયોગને સહી લે છે, તેમ જીવાત્માએ પણ શરીરના સંયોગ વિયોગને સહી લેવા જોઈએ. જે લોકો સંયોગ વિયોગથી વ્યાકુળ થતા નથી, તે જ વાસ્તવિકતામાં મોક્ષને મેળવવા યોગ્ય બને છે. અને પછી શ્રી કૃષ્ણએ ગહન વાત કરતાં કહે છે કે આ જગતમાં જે છે તેને કોઈ મિટાવી શકતું નથી, અને જે નથી તેને કોઈ બનાવી શકતું નથી. અર્થાત જે સત્ય છે તે સત જ રહે છે, અને જે અસત્ય છે તે અસત જ રહે છે. પછી શ્રી કૃષ્ણ અર્જુનને અજર અમર અવ્યય આત્મતત્વને જણાવતા કહે છે કે જેથી તેના મનમાં હું તેને મારું છું અને તેઓ મને મારે છે તેવો પ્રશ્ન જ ન રહે. વળી વાતને વધારે સરળ કરતાં શ્રી કૃષ્ણ કહે છે કે જેમ માણસ જૂના વસ્ત્ર બદલીને નવા ધારણ કરે છે, તેમ જીવાત્માના જૂના પુરાણો થઈ ગયેલા શરીરને બદલીને નવા શરીર ધારણ કરે છે. તેમાં શોક શું કરવાનો? બાકી આત્માનું તો કોઈ કાળે મૃત્યુ થતું નથી. શસ્ત્રો તેને છેદી શકતા નથી, કે વાયુ તેને શોષી શકતા નથી, કે પાણી તેને ભીંજવી શકતું નથી. આત્મા તો અભેદ્ય છે, અકાટ્ય, નિત્ય અને સનાતન છે. માટે તેને એક પદાર્થ તરીકે જોઈ કે જાણી ન શકાય. માટે એવું કહેવું અર્થહીન છે કે આત્માને જોવો ક્યાં કે શોધવો ક્યાં. અને પછી વાતને વાળી લેતા શ્રી કૃષ્ણ કહે છે કે આ સંજોગોમાં અર્જુન ત્યારે કાંઈ શોક કરવાનો રહેતો જ નથી. વાતનો સ્વાર એ છે કે જીવન એ જન્મથી મરણ સુધીનો સંઘર્ષ છે, અને સંઘર્ષમાંથી માણસ ખસી જાય તે ન ચાલે. માણસે પોતાનું કર્તવ્ય તો હર કોઈ પરિસ્થિતિમાં કરવું જ પડે છે. યુદ્ધ સંઘર્ષ એ પણ એક કર્તવ્ય છે. અર્જુનને પોતાના કર્તવ્યમાંથી પાછા પડતા રોકવા શ્રી કૃષ્ણ વિવિધ પ્રકારે દલીલો કરે છે. ધર્મની રીતે વાત સમજાવી, વ્યવહારની રીતે વાત કરી જોઈ, નાત જાતને આગળ કરીને અપીલ કરી જોઈ, પાપની વાત પણ કરી જોઈ, સ્વર્ગ અને પૃથ્વીનું પ્રલોભન પણ આપી જોયું, અપકીર્તિની પણ વાત કરી અર્જુનને ભડકાવવા પ્રયાસ કર્યો. આમ ગીતાનો સંદેશ એ છે કે માણસે જીવનનો સંઘર્ષ જન્મથી મૃત્યુ સુધી આનંદપૂર્વક કરતા રહેવાનો છે, અને છતાંય તેનાથી લેપાવાનું નથી. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો તું યુદ્ધ એ યોગ તરીકે કરીશ, એટલે કે એક કર્મયોગ તરીકે કરીશ, તો તું કર્મના બંધનમાંથી બચી જઈશ. એનો અર્થ એ થયો કે કર્મ છે તો બંધન કરતા, પરંતુ યોગ બુદ્ધિથી કરવામાં આવે તો તે બંધનરૂપ થતું નથી. તેમાં કર્મનું બીજ તો રહેલું છે, છતાં તેમાં કર્મના ફળનો દોષ રહેતો નથી. આમ નિષ્કામ ભાવે કરેલું કર્મ એ કર્મયોગ, અને આ રીતે કર્મ કરનાર જન્મ અને મરણના મહાન ભયમાંથી ઉગરી જાય છે. પરંતુ કામના સાથે કરવામાં આવતું કર્મ એ યોગ નથી, જેથી જન્મ મૃત્યુના ચક્રાઓમાંથી આપણે નીકળી શકતા નથી. હવે આપણે વાતનું તાત્પર્ય જાણીએ. સંસારીઓને જ્યાં સુખ દેખાય છે, ત્યાં આવા યોગીઓને દુઃખ દેખાય છે. સંસારીઓને જ્યાં રસ પડે છે, ત્યાં મુનિઓને ક્ષુલ્લક લાગે છે, અને આને જ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કહેવાય. આમ જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે, જેની દ્રષ્ટિ પરમાત્મા ઉપર રહેલી હોય છે, તેઓ ભોગોમાં પ્રવેશે તો પણ તેનામાં વિકાર ઉત્પન્ન થતો નથી, અને તે ભોગોથી ક્યારેય વિચલિત થતા નથી. વાતનો અર્થ એ છે કે ભોગ કે ત્યાગ એટલા મહત્વના નથી, પણ વિષયો પ્રતિ રાગ અને દ્વેષ જ વધારે મહત્વના છે. અહીં ઘણીવાર શ્રી કૃષ્ણ તેમને એટલે કે પોતાને સમર્પિત થવાની, તેમને ભજવાની વાત કરે છે, કારણ કે તે વખતે તેઓ પરમાત્મા ચેતના તરીકે વર્તે છે, એટલે કે તે સમગ્ર અસ્તિત્વ તરીકે વર્તે છે. ગીતાકારે શ્રી કૃષ્ણને વિવિધ ભૂમિકામાં રજૂ કર્યા છે, ક્યારેક માનવ ચેતનામાં તો ક્યારેક પરમાત્મા ચેતનામાં. આમ શ્રોતાઓએ કે વાચકો ઘણીવાર મૂંઝાઈ જાય છે અને તેમને સમજવામાં થાપ ખાઈ જાય છે. અર્જુન સદાય માનવ ચેતનામાં રહીને જ વર્તે છે, પરંતુ શ્રી કૃષ્ણ માનવ ચેતના અને પરમાત્મા ચેતના બંનેમાં રહીને વર્તે છે. જોયું ને
વાત ક્યાંથી ક્યાં આવી ગઈ. યુદ્ધમાંથી વાત બ્રહ્મ નિર્વાણમાં આવીને વિરમી ગઈ. આમ ગીતાનું લક્ષ્ય ઉત્તમ, સ્વસ્થ, પ્રસન્ન જીવન જીવવાનું છે. એટલે કે વાત આમ તેમ થઈને તે માટેની કેડી પકડી જ લે છે. તે વાત વાચકના કે શ્રોતાના ધ્યાનથી બહાર રહેવી નહીં જોઈએ. જય શ્રી કૃષ્ણ.